नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વાતો ભણ્યા હતા. એના આગળના લેક્ચરમાં લોરેન્ઝ બળ ભણ્યા હતા. તો ટૂંકમાં અહીંયા આ ચેપ્ટરમાં આપણે પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ. તો આગળના લેક્ચરમાં ભણ્યા એની થોડીક વાતો કરવી છે, ત્યારબાદ નવા ટોપિકમાં જવું. ચાલો ધ્યાનથી સાંભળજો. એક તો પહેલી વાત એ કે હજુ ચુંબકીય ક્ષેત્રનો મેં તમને એકમ નથી કહ્યો. જો તમે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા હો તો તમારી પાસે એનો એકમ છે, પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય હોય એનો એકમ શું બને એની હજુ મેં કોઈ ચર્ચા જ નથી કરી. તો પહેલી વાત તો એનો એકમ બનાવવો છે. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા વાહક ઉપર લાગતા બળની વાત કરી હતી, ચુંબકીય બળની, એની વાત કરી છે થોડીક એમાં એક્ઝામ્પલ માટે. ત્યારબાદ ટાઈમ લેપમાં આગળ જઈએ. તો પહેલી વાત એ કે લોરેન્ઝ બળ આપણે ભણી ગયા હતા. લોરેન્ઝ બળ, લોરેન્ઝ બળનું સૂત્ર શું હતું? ખાલી ચુંબકીય બળ માટે કહીએ તો કે F is equal to Q V cross B. V cross B એને આપણે આ રીતે પણ કહી શકીએ, Q V B sin theta. Theta is the angle between V and B. F is equal to Q V B sin theta. મારે B નો એકમ બનાવવો છે. હજુ આપણે B નો એકમ નથી બનાવ્યો. B means ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો B બરાબર શું થશે? તમને ખબર, કોઈ પણ એકમ બનાવવો હોય તો સૂત્રમાં એને કરતા બનાવી બધાને એકમો મૂકી દો. QV upon sin theta. હવે બધાના એકમ મૂકી દો. બળનો એકમ ન્યૂટન, આનો એકમ કુલમ્બ, આનો એકમ મીટર પર સેકન્ડ ઉપર sin theta. Sin theta is the value, is a constant number. એ કોઈ રાશિ નથી કે એનો એકમ હોય ભાઈ. sin theta તો ધારો કે sin 30 ની કિંમત 1/2, sin 60 ની કિંમત તો કે sin 45 1/2. આ બધી કિંમતો હોય છે. એ કોઈ એનો એકમ ના હોય તો કિંમત છે. ધારો કે અહીંયા sin ની જગ્યાએ કોઈ માની લો કે અહીંયા sin ની જગ્યાએ અહીંયા sin ના હોતા, એક થોડા ટાઈમ માટે sin ને ભૂલી જાવ, અહીંયા 2 મૂકી દો. ધારો કે આપણું સૂત્ર એવું મળ્યું હોત કે B = F/2qV. આવું ધારો કે સૂત્ર હોત તો આપણો એકમ શું બનતો? 2 નો એકમ ના હોય, એમ sin θ ને કોઈ એકમ નથી ભાઈ. ન્યૂટન સેકન્ડ અપોન કુલમ્બ ઇન્ટુ મીટર. આ થયો B નો એકમ. પણ હવે બહુ મહત્વની વાત છે, એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા નિકોલ ટેસ્લા. મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા છે, જેમણે ઘણું બધું કામ કર્યું છે અને ઘણું બધું કામ કરવાની એમની ઈચ્છાઓ હતી, કેટલીક અધૂરી રહી ગઈ છે. તો એ તો બહુ લાંબી સ્ટોરી છે, હિસ્ટ્રીમાં નહીં પડીએ ભાઈ. પણ બહુ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ટેસ્લા. એમણે ચુંબકીય ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું. એમનું અહીંયા ઘણું બધું પ્રદાન છે કાર્યમાં. એમની યાદમાં બહુ વધારે વાતો ન કરતા, એમને સંબોધતા નહીં, એમને ઝડપથી કહી દઉં. ન્યૂટન સેકન્ડ અપોન કુલમ્બ ઇન્ટુ મીટર આ પણ એક એકમ છે. પણ નિકોલ ટેસ્લાની યાદમાં ચુંબકીય ક્ષેત્રના આ એકમને આખા ભેગા કરીને એનું બીજું નામ છે ટેસ્લા, જેને આપણે T વડે દર્શાવીશું. તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ ટેસ્લા છે. તો હવે ધ્યાનમાં રહેશે તમને વાત. તો એક વાત પૂરી કરી, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. બીજી વાત, લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે આપણે વાત થઈ હતી કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક તારને મૂકવામાં આવે તો એના પર લાગતું બળ. કેમ? એની અંદર ભાઈ પ્રવાહ વહે છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ પોતે ચુંબક બની ગયો તો ચુંબકીય ક્ષેત્રનો એના ઉપર બળ લાગે. એની આખી ચર્ચા થઈ ગઈ, એનો સૂત્ર આપણે મેળવી લીધું. ભાઈ લાસ્ટ લેક્ચર ના જોયું હોય તો આ બધું જોવાનો કોઈ મતલબ નથી. ઠીક છે, એકમ તો તમને ખ્યાલ આવી જશે, પણ લાસ્ટ લેક્ચર જોશો તો હું એના સંદર્ભમાં વાત કરું છું. મેં લાસ્ટ લેક્ચર પૂરું કરતા મેં કહ્યું હતું કે આની થોડીક આપણે એક્ઝામ્પલ માટે વાતો કરવાના છે.
તો વાહક ઉપર લાગતા બળનું સૂત્ર આપણે શું મેળવ્યું ભાઈ છેલ્લે? F = IL ક્રોસ B. L લંબાઈનો વાહક હોય, I જેટલો પ્રવાહ વહેતો હોય અને B જેટલું ચુંબકીય ક્ષેત્રમાં જેને મૂકવામાં આવ્યો હોય એના ઉપર લાગતા બળનું સૂત્ર છે IL ક્રોસ B. પણ અહીંયા તમે જુઓ તો આપણે જે I લીધો તો એમાં એક VD હતો, VD, અને એ આપણે VD ની દિશા એક જ લીધેલી છે આમાં. તો ટૂંકમાં હવે એ બધામાં તમને કન્ફ્યુઝ ન કરતા હું તમને શોર્ટમાં ઇન શોર્ટ જે કહું છું ધ્યાનથી સાંભળો. એ થિયરી પૂરી થઈ ગઈ છે. તો આ જે સૂત્ર છે F = IL ક્રોસ B એ L લંબાઈના વાહક માટે છે, પણ L લંબાઈનો વાહક સુરેખ હોવો જોઈએ, કારણ કે IL ક્રોસ B આ IL નું પણ એક નામ છે. L લંબાઈ છે અને આ I એટલામાંથી વહેતો પ્રવાહ છે. IL ને ભેગું કરી શું કહેવાય તમને ખબર છે? વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ પણ કહેવાય છે. તો IL એટલે વિદ્યુત પ્રવાહ ખંડ. હવે IL ક્રોસ B એટલે ભાઈ IL અને B વચ્ચેની, તમે IL ક્રોસ B એટલે IL B sin થીટા, થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. હવે તમે કહો જો આ તાર સુરેખ ના હોય, પણ ધારો કે આ તારાઓ વક્ર છે, સપોઝ આ તાર અહીંયા નથી, આ તાર અહીંથી હટાવી દઈએ અને ધારો કે આ તારાઓ વક્ર છે. મારે થોડી પાછી થઈ ગઈ. ધારો કે આ હટાવી દઉં, ચાલો. ધારો કે આપણો તાર આવો વક્ર છે. તો વક્ર હોય તો તમે IL ક્રોસ B, IL B sin થીટા માં થીટા તો તમારો ચેન્જ થયો છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો એક જ દિશામાં છે અને સતત L ની દિશા તો ચેન્જ થઈ રહી છે સ્પર્શકની દિશામાં વાળી. તો આનો મતલબ થયો કે તો તમારે અહીંયા ઘણા IL અને B વચ્ચેના ઘણા બધા ખૂણા બને છે. હવે તમારે તો અહીંયા એક જ મૂકવાનો હોય તો અહીંયા અનિયમિતતા ઉદ્ભવે. અને મેં ચેપ્ટર નંબર 3 માં થોડું સમજાવ્યું, જ્યાં અનિયમિતતા ત્યાં ત્યાં સંકલન. તો પછી મિત્રો જ્યારે તમારો તાર સુરેખ ન હોય અને આખા તાર ઉપર લાગતો બળ શોધવું હોય તો પહેલા તો તમારે એનો નાનો એક ખંડ લેવો પડે કે જે એટલા ભાગનો ખૂણો B સાથેનો ખૂણો કેવો રહેવાનો? અચળ રહેવાનો. એટલા ભાગનું આપણે બળ શોધી અને પછી કુલ બળ શોધવા માટે આવા નાના નાના બધા જ ખંડો ઉપર લાગતા બળનો શું કરવો પડે? સરવાળો. અને આવો બધો સળંગ સરવાળો હોય તો ચર્ચા કરી લીધી મેં ચેપ્ટર નંબર 3 માં કે પછી આવો સળંગ સરવાળો કોઈ જગ્યાએ ગેપ ન હોય તો એને શું કરીશું? સંકલનની રીતે કરીશું. ચલો થોડું ફરીથી હું રિપીટ કરી દઉં વાતને, કેટલાક નવા સ્ટુડન્ટ હોય જેમને કદાચ ન ખ્યાલ આવતો. ઓકે, ચાલો. પહેલી વાત તો એ કે તાર વક્ર હોય તો અહીંયા દરેક બિંદુ આગળનો ખૂણો B સાથેનો ખૂણો અલગ અલગ હોય, એટલે તમે સળંગ આખી લંબાઈ લઈ અને સળંગ આ સૂત્રની મદદથી બળ ન શોધી શકો. ઓકે, તો કે આપણે એક જ ખૂણો બનતો હોય એવો એક નાનો ખંડ લેવો પડે. નિયમ છે એનો ભાઈ એનો. જ્યારે આવી અનિયમિતતા ઉદ્ભવે ત્યારે ધારો કે આટલા ખંડ પૂરતું આપણે બળ શોધી લઈએ તો એટલા ખંડની જ લંબાઈ લેવાની. તો એટલા જ ખંડની લંબાઈ લઈ અને એક નાનું બળ આપણે શોધી લઈએ. ધારો કે IL ક્રોસ B. આટલા જ ભાગનું, આટલા જ ખંડ ઉપર લાગતું બળ શોધી લઈશું. ત્યારબાદ આપણે તો આખા વાહક ઉપર શોધવું હતું ને ભાઈ, આટલા ખંડનું થોડું શોધવું હતું. આ બાકીના ખંડ રહી ગયાનું શું? તો કે બધા જ ખંડો ઉપર લાગતું બળ શોધી પછી બધાનો સરવાળો કરો. પણ હવે એક એક ખંડને શોધવા જઈએ તો ભાઈ દિવસોના દિવસો પૂરા થઈ જાય. પણ સંકલન એક અદ્ભુત શોધ છે કે એ પોતે શું કરે છે કે આવો એક ખંડનો શોધીને તમારો સળંગ બાકીના જોડે જોડે સળંગ હોય, કોઈ ગેપ ના પડતી હોય તો તમે સંકલન કરી અને એને તમે આખું સંકલન કરી અને સંકલન કરીને આખું બળ શોધી શકો. તો હવે ટૂંકમાં કહું તો કુલ બળ શોધવા માટે સંકલન IL ક્રોસ B. તો આ એક નવું સૂત્ર બન્યું આપણું. સૂત્ર તો એનું એક છે અને સંકલનના સ્વરૂપ. સુરેખ તાર છે તો આટલું, સુરેખ નથી તો સંકલન કરીને આઈડિયલ ક્રોસ B. આઈડિયલ DL એટલે નાનો ખંડ જે તમારો જેટલો ખૂણો જે અચળ બનાવે છે એટલા ખંડની લંબાઈ, I એટલે વહેતો પ્રવાહ. તો સંકલન આઈડિયલ કરીને આપણે શોધીશું.
લિમિટ મૂકવી પડશે ભાઈ અમારો તાર કેટલો મોટો છે, આટલેથી આટલા સુધીનો છે, ધારો કે 2 મીટર લાંબો તાર હતો કે 0 થી 2 મીટર, 0 થી 2 એવી આપણે લિમિટ લઈશું. તો આ વાત આપણે જે બાકી રાખી હતી એની પણ ચર્ચા કરી લીધી છે. ઓકે, ચાલો હવે આગળ જઈએ. યાદ રાખજો મિત્રો, કારણ કે આ બધા કોન્સેપ્ટ જે છે, હા તમે કેટલાક બુકમાં જોયું હોય તો ત્યાં સિગ્મા કર્યું છે, એમણે અહીંયા સિગ્મા કરી દીધેલું છે. F is equal to I del cross B. હવે એ તમને સિમ્પલ એવું સમજાવવા માંગે છે કે આ બધા ખંડો ઉપર લાગતા બળનો સરવાળો કરવો પડશે, પણ સતત સરવાળો એ સિગ્માની મદદથી નહીં કરી, દશાના મદદથી કરી, સંકલનની મદદથી કરી શકાય. એટલે ત્યાં સિગ્મા લખ્યું છે પણ એનો તમારે કોઈ એનો મીનિંગ એવો પોઝિટિવ લેવાનો છે કે આપણે સરવાળો કરવા માટે કહે છે. પછી તમારે સરવાળો જેની મદદથી કરવો હોય તે એક એક ખંડનું શોધીને કરો તો સંકલન કરીને શોધો તો ટૂંકમાં આપણને સરવાળો કરવા માટે સજેશન કરે છે. એવી રીતે આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, ચાલો હવે આપણે જે બળનું સૂત્ર ભણી ગયા છે, વિદ્યુત ભાર ઉપર લાગતા બળનો બહુ મહત્વનો ટોપિક છે QV ક્રોસ B. આવું આપણે બળ ભણી ગયા છે QV ક્રોસ B. હવે આ બળ શેના માટે છે? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. ચર્ચા બહુ ડીપમાં કરી દીધી છે કે વિદ્યુત ભાર કેમ એના ઉપર બળ લાગે, શું છે, એનું ફિઝિક્સ પણ આપણે બહુ સારી રીતે સમજ્યા હતા મિત્રો. F is equal to QV cross B. આ બળ છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે. ઓકે, હવે અહીંયા મારે આ બળ જો કોઈ પણ પદાર્થ કઈ દિશામાં, પહેલી એક વાત કરીએ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર એની અંદર કોઈ વિદ્યુત ભાર એન્ટર થઈ રહ્યો છે, એના ઉપર લાગતા બળનું સૂત્ર કોઈ q વિદ્યુત ભાર v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો આના ઉપર આ વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગે છે. પણ એ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે તો એ બળ લાગે છે કઈ દિશામાં? હવે આપણે એના તરફ જઈ રહ્યા છીએ. એ બળ એને કઈ દિશામાં લાગે છે એના કારણે પોતાની ગતિમાં વધારો થશે કે વિરુદ્ધ દિશામાં બળ લાગીને ગતિમાં ઘટાડો થશે કે કોઈ બીજી દિશામાં બળ લાગે છે, તો આ બળના કારણે વિદ્યુત ભાર જશે ક્યાં? કારણ કે નિયમ છે કોઈ પણ પદાર્થ કઈ બાજુ ગતિ કરે ભાઈ, જે બાજુ એને બળ લાગે તો એ બળની અસર હેઠળ પોતે બળની દિશામાં સતત ખસતો હોય છે. તો હવે આપણને થાય કે આ વિદ્યુત ભાર દાખલ કરીશું તો એ વિદ્યુત ભાર જશે ક્યાં એનો આપણે અહીંયા વાત કરવી છે. ચાલો હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. તો QV ક્રોસ B તો કે આ બળ લાગે ક્યાં? તો કે V ક્રોસ B આવ્યું. તમને ખબર છે કે V ક્રોસ B એ સદિશ ગુણાકાર છે. એની દિશા કઈ રીતે નક્કી કરાય? જમણા હાથના અંગૂઠા એટલે સ્ક્રૂના નિયમ પ્રમાણે યાદ હોય તો આવું થોડું યાદ કરાવી દઉં, કોઈ જરૂર નથી હોતી, તમને આવું ખબર હોવી જોઈએ. સદિશ A હોય, સદિશ B હોય તો આ A ક્રોસ B હોય. ધારો કે આ સદિશ છે A ક્રોસ B હોય, A ક્રોસ B હોય તો A ક્રોસ B પણ એક સદિશ છે. તમને ખબર હોય A ક્રોસ B નો જે જવાબ આવે એ પણ એક સદિશ હોય અને એની દિશા ક્યાં હોય? તો કે જે બે સદિશોના ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરવી હોય એનાથી બનેલા સમતલમાં સ્ક્રૂ ઉભો કરવાનો. ઓકે, પછી સ્ક્રૂને ફેરવવાનો. આ રીતે ધારો કે આવી રીતે ફેરવવાનો અથવા તો આવી રીતે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનો. એ સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં A ક્રોસ B ની દિશા હોય. હવે પ્રશ્ન થાય છે સર તો એ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં આપણી ઈચ્છા પ્રમાણે ફેરવવાનો? ના, જો તમારું A ક્રોસ B શોધવાનો હોય, A ક્રોસ B ની દિશા શોધવાની હોય તો સ્ક્રૂને સમતલમાં રાખી A થી B ફેરવવાનું. A ક્રોસ B તો A થી B ફેરવવાનું. અને જો B ક્રોસ A હોય તો એ હવે
ક્લોક ને એન્ટી ક્લોક હવે કાઢી નાખો. જો B ક્રોસ A હોય તો કઈ વાંધો નહીં, B થી A તરફ ફેરવવાનો. સ્ક્રૂ જે બાજુ આગળ વધે એ બાજુ એની દિશા હોય છે. ઓકે ચાલો હવે હું અહીંયા A ક્રોસ B ની દિશા કહું તો કે ચલો આ A છે B છે એનાથી બનેલો સમતલ છે, એમાં સ્ક્રૂ ઉભો કર્યો, A ક્રોસ B ફેરવો સ્ક્રૂ ક્યાં જશે? કે સ્ક્રૂ આમ તો જવાનું નથી, આમ નથી જવાનું, છે તો ત્યાં ક્યાં? તો કે સ્ક્રૂને ફેરવીએ તો એ અંદર જાય કે બહાર? આમ રાખીએ તો હવે એટલું તો વ્યવહારિક નોલેજ હશે, સ્ક્રૂને આમ ફેરવતા જઈએ એટલે સ્ક્રૂ ક્યાં જાય? ફિટ થાય, અંદર જાય. ગુજરાતી શાક પડતો હોય ને એ બાજુ હંમેશા સ્ક્રૂ અંદર જ જાય. તો A ક્રોસ B ની દિશા ક્યાં? અંદર જતી દિશામાં. ઓકે B ક્રોસ A ની દિશા તો આમ સ્ક્રૂને ફેરવો, સ્ક્રૂ ક્યાં આવશે? બહાર. જો તમે ગુજરાતી નવ પાડતા હો તો એ ક્યાં આવશે? બહાર આવશે. તો આ રીતે તમે A ક્રોસ B ની દિશા નક્કી કરતા હતા ધોરણ 11 ની અંદર. ચલો ભાઈ થોડી વધારે બેઝિક વાતો થઈ ગઈ. હવે અહીંયા મારે નક્કી કરવું છે કે આ ક્યુ અહીંયા જે આ બળ છે કઈ દિશામાં લાગે. તો કે આ તો વિદ્યુતભાર કઈ અદિશ મૂલ્ય છે, B ક્રોસ B ની જે બાજુ દિશા હોય એ બાજુ એનું બળ લાગશે. ચાલો તો V ક્યાં છે? તો કે V તો આ બાજુ દેવાય, એન્ટર થયો. B ક્યાં છે? તો B તો અંદર છે. ચાલો તો હવે થોડું સમજો મિત્રો કે તમારે આ બળની દિશા ક્યાં થાય. ચલો એક બે માર્કર થી હું લઈને સમજાવું તમને. આ છે V અને ક્રોસ ક્રોસ વડે દર્શાવ્યું એટલે અંદર તરફ છે B. તો V અને B ની પોઝિશન આ ટાઈપની થઈ ભાઈ. ચાલો આ ટાઈપની 3 ડાયમેન્શન છે, થોડું સમજો. આ બાજુ વિદ્યુતભાર જઈ રહ્યો છે, આ બાજુ વિદ્યુતભાર જઈ રહ્યો છે એટલે V ની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર છે. હવે આ V ક્રોસ B ની દિશા ક્યાં થાય? તો મેં કહ્યું કોઈ પણ ક્રોસ ગુણાકારની દિશા ક્યાં? હવે ધ્યાનપૂર્વક સમજો સ્ટુડન્ટો, કારણ કે વારંવાર નહીં કહું એની વાત. તો V ક્રોસ B ની દિશા કઈ રીતે નક્કી કરવાની? તો કે જે બે સદિશોની ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરવી હોય એનાથી બનતા સમતલને લંબ સ્ક્રૂ ઊભો કરવાનો. ચાલો અહીંયા સ્ક્રૂ ઊભો કર્યો. ચલો માની લો કે આ સ્ક્રૂ છે. ચાલો V ક્રોસ B એટલે V થી B તરફ સ્ક્રૂને ફેરવો. ચાલો આમ હું સ્ક્રૂને પેલું ફેરવીશ આ રીતે એટલે સ્ક્રૂ શું થશે? ખુલ્લો થશે. ક્યાં જશે? ઉપર. મતલબ એવો થયો કે આ વિદ્યુતભાર અંદર જશે તો આના ઉપર લાગતું બળ ક્યાં થઈ જશે? ઉપર તરફ. જેવી દિશા બદલાણી તો બળની, તો આનો મીનિંગ એવો થયો તમે જો વિદ્યુતભારને આ રીતે ગતિ કરાવશો તો એ વિદ્યુતભાર સીધો નહીં જાય, બળ ઉપર તરફ લાગશે, ઉપર તરફ ખસવા લાગશે. ઓકે હવે જેવો ઉપર તરફ ખસવા લાગે છે તો તરત એના બળની દિશા બદલાઈ ગઈ ભાઈ. ચાલો જેવો V બદલાડે એવો B પણ બદલાશે. ચાલો V ક્યાં? B તો ક્યાં છે? સોરી આ છે આપણો B ક્યાં છે? અંદર તરફ. ચાલો હવે આવી પોઝિશન બની. પહેલા V ક્યાં હતો? આવી રીતે હતો. એનાથી V ક્યાં બની ગયો? ઉપર. તો બળની દિશા ચેન્જ થઈ જશે. જોજો આ શું છે ભાઈ? અંદર તરફ શું છે? B છે. ઉપર શું છે? V છે. આ બાજુ B, આ બાજુ V. V ક્રોસ B કરો, સ્ક્રૂને અહીંયા લંબ રૂપે રાખી ફેરવો આ રીતે. તો સ્ક્રૂને ફેરવશો તો આ બાજુ આવ્યો. તો એનો મતલબ થયો કે જેવું તમે ભાઈ વિદ્યુતભારને આ બાજુ ગતિ કરાવશો તો ઉપર જશે, ઉપર ગતિ કરશે તો પાછો એ વિદ્યુતભાર આ બાજુ આવશે. આ બાજુ. હવે તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે દિશા નક્કી કરતા રહેશો તો જો વિદ્યુતભાર આ બાજુ જશે તો બળ આ બાજુ લાગશે. જેવું વિદ્યુતભાર આ બાજુ ગતિ કરશે તો બળ આ બાજુ લાગશે. આમ આનો મતલબ એવો થયો કે હવે ઇન શોર્ટ કહું તો ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે વિદ્યુતભાર ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ વર્તુળાકાર માર્ગે વિદ્યુતભાર ગતિ કરે છે. તમે કહો છો ચોરસ માર્ગે નહીં, એ તો આપણે બહુ લાંબી દિશા લઈને કોઈ વિદ્યુતભાર આટલો લાંબો આટલી સીધી સુરેખ ગતિ કરીને પછી થોડો બળના કારણે અચાનક પડી જશે. એ તો સતત આમ વળતો જ રહેશે એટલે એ બનશે કેવો માર્ગ? વર્તુળાકાર. બસ તો અહીંયા મારે તમને એ સાબિત કરીને બતાવવું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે વિદ્યુતભાર દાખલ થાય. જો લંબ રૂપે છે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હતું? અંદર. V ક્યાં હતો? આમ.
તો એના કારણે વિદ્યુતભાર આ રીતે ગતિ કરવા લાગ્યો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ. તો આ વાત આપણે બસ માઇન્ડમાં હવે યાદ રાખવાની. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર દાખલ થાય તો તેના પર આ બળના કારણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બસ આ વાત અહીંયા આપણે સ્પષ્ટ કરવાની. હવે આમાં તો ઘણી બધી આપણે એપ્લિકેશનો જોવાના છે અને વધારે વિગતે વાત આની કરીશું, કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. તો એની ત્રિજ્યા કેવી હોય, એનો આવર્તકાળ કેટલો હોય, એની આવૃત્તિ શું હોય, કોણ કોના ઉપર આધાર રાખે, પછી એનો ઉપયોગ કરીને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે, એ બધી વાતો કરીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.